એક એવી જગ્યાએ જવું છે જ્યાં માં ખોડિયાર આજે પણ પરચા પૂરે છે। માં ખોડિયારના મુખ્ય મંદિરમાંનું એક એટલે શ્રી ગળધરા। ધારીથી માત્ર 5 થી 7 કિલોમીટર આવેલું જાગતી જ્યોત એટલે આ ગળધરા। જય દ્વારકાધીશ મહાદેવ હર। રજા હોય તેથી એનો રજાનો સારો ઉપયોગ કરી લેવાનો। આજે અમે સહપરિવાર સાથે અમે પહોંચી ગયા હતા ધારીની બાજુમાં આવેલું માં ગળધરા ખોડિયાર, જ્યાં તમને આ ડેમ ઉપરથી આ રસ્તો જાય છે અને માના દર્શન માટે તમારા મુખ્ય દ્વાર છે ત્યાંથી માના દર્શન તમારે મંદિરમાં પહોંચી જવાનું છે। મંદિરની એક્ઝેક્ટ સામે જંગલમાંથી આવતો આ ધોધ તમે જોઈ શકો છો અને મંદિરના પહેલા આપણે દર્શન કરવાના છે। મંદિરમાં જઈએ તો માના મુખારવિંદના ભવ્ય મસ્ત દર્શન છે અને અનાયાસે આજે અમને માતાજીને ધરાયેલો અણકોટ એના પણ દર્શન થયા છે અને એનો પણ અમને લાભ મળ્યો છે। તો પછી અણકોટના દર્શન કર્યા, પ્રસાદનો લાભ લીધો, માતાજીના આશીર્વાદ લઈ અને અમે ચાલ્યા માતાજીના જે મુખ્ય સ્થાનક જે પ્રાગટ્ય સ્થાન છે, જે મંદિરની એક્ઝેક્ટ સામે નદી કિનારે છે, તો ત્યાં અમે પહોંચવા નીકળી ગયા છીએ। તો ત્યાંથી ખાલી 500 મીટરના અંતરે આવેલું ગળધરા પ્રાગટ્ય સ્થાન, જ્યાં માતાજીની મૂર્તિ પણ છે અને અહીંની નજારાની વાત કરું તો આજુબાજુ ભવ્ય અને દિવ્ય નજારો તમને જોવા મળે છે। એક પ્રકૃતિના ખોળે તમારે જે સુખદ અનુભવ કરવો હોય ને તો માતાજીને ખોળે એકવાર બેહી આવજો, તમને પ્રકૃતિનો અખંડ આનંદ આવી જશે। જય દ્વારકાધીશ મહાદેવ હર।